આંખો મળી છે આજ, કદી દિલ મળી જશે. રસ્તો મળી ગયો છે તો મંજિલ મળી જશે. રોકાઈ જાઓ ઉર્મિયો મારા હૃદયમાં અહીં, ઘર દોસ્તનું મળ્યું છે તો મહેફિલ મળી જશે. વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું. હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે. દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. તો 1956માં ચોટીલા તાલુકાનું એક કાબરણ ગામ, એટલે ચોટીલાથી 6 ગામ દૂર, ત્યાં હું પ્રાથમિક શાળામાં શિક્ષક હતો. પછી FY આર્ટ્સની મેં એક્સટર્નલ પરીક્ષા આપી, પછી ઇન્ટર આર્ટ્સ પાસ થયો. એટલે ગામમાં ને ગામમાં મને જે શાળામાં હું ભણતો ત્યાં સર્વિસ મળી ગઈ. મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ, સુરેન્દ્રનગર જિલ્લો. સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ માટે અમારું ગામ પ્રસિદ્ધ છે. 50,000ની વસ્તી ને 250 સિરેમિક યુનિટ છે. માથાદીઠ આવકમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરનું ગામ છે, ભારતમાં 3જા નંબરનું છે. અને ત્યાં મને શાળામાં સર્વિસ મળી, એટલે વિદ્યાર્થીઓને હું ભણાવતો ગયો ને હું ભણતો ગયો. એટલે એક્સટર્નલ મેં હિસ્ટ્રી પોલિટિક્સ સાથે BA પાસ કર્યું, અને ત્યાર પછી B.Ed માટે મને ડેપ્યુટ કરવામાં આવ્યો. એટલે હું 13 વર્ષ શિક્ષક અને 25 વર્ષ ત્યાં આચાર્ય તરીકે રહ્યો. 31/5/96 38 વર્ષ 4 મહિનાની સર્વિસ ત્યાં પૂરી થઈ. પણ વચ્ચે એક સાહેબે ઉલ્લેખ તો કર્યો છે એટલે કહી દઉં કે સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. હાસ્ય વૃત્તિ છે ને એ માલિકની દેન છે, ઈશ્વર દત્ત છે. એટલે મને એમ ત્યારે એક ધૂન સવાર હતી મગજમાં કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુંબ સાથે બેસીને માણી શકે એ હું નિર્દોષ હાસ્ય સર્જવું અને રજૂ કરું. અને આવું સાબિત કરવા માટે મારે પોતાને જ કામ કરવાનું હતું. એટલે મેં પ્રયાસ કર્યો, અને એ પ્રયાસને 39 વર્ષ થઈ ચૂક્યા છે. પરિપાક રૂપે 10 પુસ્તકો લખ્યા છે મેં. એક હિન્દીમાં આવ્યું છે, દર્પણ જૂઠ અને બોલે, અને ફિલ્મનો સાહેબે ઉલ્લેખ કર્યો. એટલે 3જી એપ્રિલ રામનવમીને દિવસે આ ફિલ્મનો મુહૂર્ત શોટ લેવાઈ ગયો, અને હવે શૂટિંગ શરૂ થાય. પણ આ નામ રામનવમી બાંડિયા બેલી આવ્યું એટલે વચ્ચે લઈ લઉં 2 મિનિટ. 1954માં અમે મિત્રો બધા જુદા પડ્યા. અમારા ગામમાં SSCનો ક્લાસ નહોતો. તેથી બહુ અમું લાગ્યું હતો કે એક પહેલા ધોરણથી 10 સુધી સાથે રહ્યા, અને હવે વિખૂટા પડવાનો વાળો આવ્યો. બધાએ નક્કી કર્યું કે થાનથી બાંડિયા બેલી જઈને એક છેલ્લી પાર્ટી કરી લે. તેથી રામનવમીનો દિવસ સાંજે અમે બધા ભેગા થયા. સાયકલો માથે સીધો સામાન ચીંગાડી અને હાલીને ત્યાં પહોંચ્યા. સાંજે સાદું ભોજન, ભાખરી શાક ને એવું, દૂધ દહીં છે. બીજે દિવસે લાડુ દાળ ભાત શાક. અને અત્યારે સાંભળનારને બહુ નવાઈ લાગશે, પણ ત્યારે 3 રૂપિયામાં લાડુ દાળ ભાત શાકની પાર્ટી થઈ જતી. 3 જ રૂપિયામાં, પણ 3 રૂપિયાનો વેચ નહોતો પાછો. એ એટલું જ સાચું હતું. એટલે માંડ માંડ મેળ કરીને અમારે તો પણ પાસે સાયકલ હતી. મેં કીધું સાયકલ તો પૈસા નહોતા ને ત્યાં ક્યાંથી લીધી? મને કે હપ્તેથી લીધી. મેં કીધું કેટલાનો હપ્તો કર્યો? તો કે ના એમ નહીં, પેલું હેન્ડલ લીધું, પછી ટાયર લીધા, પછી ટ્યુબ લીધા, પછી ચેન કવર ને એમ હપ્તા છે. એટલે એ ભાખરી શાકનું ભોજન, છેલ્લી ભાખરી માંગી તો સુલેમાન અમાર રામ તો એને કીધું કે હવે કૂતરા હાટું રાખી છે, તમે કયો તો આપું. પછી બંધ રહ્યા બધા.
પણ અમે ત્યારે નક્કી કર્યું કે દર રામનવમીએ મિત્રો ગમે ત્યાં હોય ત્યાંથી ભેગા થઈ જાઉં અને આ રીતે રાત્રે અહીં આવી જાઉં, બીજે દી બપોરે આ ભોજન કરું. એ આ જ મેનુ, લાડુ દાળ ભાત શાક ભજીયા બનાવી અને પછી સાંજે હાલીને પાછા જઉં. હું આ ઉલ્લેખ એટલા માટે કરું છું કે આ ક્રમ અમે 55 વર્ષથી હાંચ્યો છે. મૈત્રીની મિસાલ છે એગો. અને એટલે આ દિવસ મેં જ પસંદ કર્યો, આ સ્થળે મેં પસંદ કર્યું અને તે દિવસે આ મુહૂર્ત કરવાનું. અને આ વાત આપને જે મેં કીધી છે એ જ પ્રમાણે ફિલ્મમાં હું પાત્ર ભજવું અને ફ્લેશબેકમાં અહીંથી જ વાર્તા શરૂ થાય છે. હવે 38 વર્ષ ને 4 મહિના તો આ ક્ષેત્રમાં ગયા છે મારા. અને બીજું પાછું આ હાસ્ય કલાકાર તરીકેનું આપે જણાવ્યું. પણ મને ખરેખર વર્ગખંડમાં જઈ અને વિદ્યાર્થીઓને ભણાવવા આ સૌથી વધુ રસનો વિષય હતો. એક તો વાતો કરવાનો શોખ અને એમાં પાછી શિક્ષકની સર્વિસ મળી ગઈ. તેથી બીજી તો કાંઈ ખબર નહોતી પડતી, પણ આમ 35 મિનિટ એની રસપ્રદ રહેવી છે બસ. વિષ્ણુગુપ્ત ચાણક્યને, અને પહેલું તો વર્ગખંડમાં દાખલ થાય ને શિક્ષક એટલે એને એક પોતાનું ગૌરવ હોવું જોઈએ શિક્ષક માટેનું. વિષ્ણુગુપ્ત ચાણક્યને પૂછું એક જણાએ कि एक शिक्षक क्या कर सकता है, એટલે ચાણક્ય કે ऐसा प्रश्न करके आप शिक्षक के सामर्थ्य पर प्रश्नार्थ चिन्ह लगा रहे हैं. એક શિક્ષક શું કરીએ કે એટલે ચાણક્ય પોતે જ એનું ઉદાહરણ. સૌમ્ય, પાણીની અને ચાણક્ય આ ત્રણેય તક્ષશિલાના વિદ્યાર્થીઓ હતા. પછી ત્યાં પ્રાધ્યાપકો થયા અને પોલિટિકલ સાયન્સ જ ભણાવતા વિષ્ણુગુપ્ત ચાણક્ય. એ વિદ્યાર્થીઓને તક્ષશિલામાં ભણાવ્યું અને પાટલીપુત્રમાં પ્રેક્ટિકલ કરી દેખાય. એક શિક્ષક શસ્ત્ર વગર નંદવંશનો નાશ કરી શકે. એક શિક્ષક ચંદ્રગુપ્ત મૌર્ય જેવા યુવાનને ભારતનો સમ્રાટ બનાવી શકે. આ શિક્ષકની લાયકાત છે એમ. અને આપણે જાણીએ છીએ કે એક મદન મોહન માલવિયા શું કરી શકે, એક ડોક્ટર ઝાકિર હુસેન સાહેબ શું કરી શકે, એક નાનાભાઈ ભટ્ટ કે એક મનુભાઈ પંચોળી કે એક મનસુખભાઈ જોબનપુત્રા કે એક જયંત આચાર્ય કે એક મૂળશંકર મોહનલાલ ભટ્ટ શું કરી શકે એ આપણને ખબર નથી. જુગતરામ કાકા શું કરી શકે છે એ ખબર ન હોય તો વેડસી જઈને જોઈ આવો ભાઈ. થોડી સંસ્થા તો જોયા જેવી છે ને થોડા વિશે શિક્ષકો વિશે જાણવા જેવું છે. આ ગૌરવ છે ને એની પરંપરામાંથી આવી છે આપણે. એટલે પહેલી વાત તો એ છે કે એક શિક્ષક હોવાનું એને ગૌરવ હોવું જોઈએ. કેકા શાસ્ત્રીજી મને જ્યારે મળે ને ત્યારે કહેતા, એક તો જાણે તમારી ભાષા મને ગમે અસલ સૌરાષ્ટ્રની તળપદી, અને એક મને આનંદ એ છે કે તમે શિક્ષક છો. મારે નવરાત્રિ મહોત્સવમાં આવતા હોય પ્રવચન કરવા, એટલે આ એક ગૌરવ એને સ્થાપિત હોવું જોઈએ. અને બીજી વાત એ છે કે દુનિયાના મહાન શિક્ષિકા મેડમ મોન્ટેસરી, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, ત્યારે મેડમે એટલું જ કીધું કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે હું કાંઈ નથી જાણતી પણ મેં એમને ચાહ્યા છે. ગુરુદેવ ટાગોર કહેતા કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું ને એનો અર્થ એ કે બાળકોને ચાહવા. અને જો બાળકોને ચાહવાની ક્ષમતા ન હોય ને તો હું તો કહું છું આ ક્ષેત્રમાં ન રહેવું. કારણ કે વેર દેર ઇઝ લવ દેર ઇઝ નો પ્રોબ્લેમ. અને અમારી રીત છે ને એ કોઈ પણ વાત કહેવી તો હળવાશથી રજૂ કરવી. તાજા પરણેલા પતિ પત્ની, એમાં પતિ બહારથી ઘેર આવ્યો
અને પત્નીની આંખમાં આંસુ જોયા. બોલો, આને તો કાંઈક થઈ પડ્યું. પ્રિય, તારી આંખોમાં આંસુ, શું થયું? પત્ની વળી કે મેં તમારા પાટલુંની ઇસ્ત્રી કરી. અરે કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂરત પડી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી. આ શરૂઆતમાં આવા ઉભરા આવે. પતિ કે ભલે કરી, પણ પત્ની કે ઇસ્ત્રી પાટલુન માથે પડી રહી તે પાટલુન બળી ગયું. બોલો કે ભલે બળી ગયું. મેં જ્યારે સૂટ સીવડાવ્યો છે ત્યારે પ્રિન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યું. કોટ એક જ છે પણ પાટલુન બે છે. એટલે પત્ની કે એ તો મને ખબર છે, મેં બીજા પાટલુન માંથી છીગડું કાપીને રફોઈ કરી નાખી. તો એ પતિએ શું કીધું ખબર છે? આ તને આ હુજો, અમને કોઈ ન હુજો. પણ વાત એટલી જ છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જ્યાં પ્રેમ હોય છે ને અહીંયા સમસ્યા નથી હોતી. જે પરિવારમાં સાસુ ને વહુ માટે પ્રેમ હશે એ પરિવારમાં સમસ્યા નહીં હોય. કે જે શાળામાં શિક્ષકોને વિદ્યાર્થી માટે પ્રેમ હોય ને ત્યાં સમસ્યા ન હોય. ભાઈ, એક નાનકડી બેબી દફતર વળી એનું હાથમાં નોટ ને પેન્સિલ ને, બંગલાનું બારણું ખુલ્લું હતું ને, દાદા એક બેઠેલા, એની પાસે જ પહોંચી ગઈ સીધી. અને જઈને કે આ શિક્ષકોને કાંઈ ભાન પડે છે? કેવા અઘરા દાખલા લખાવે. બોલો, નાના બાળકો ગણીએ કે દાદા તો જોઈ જ રહ્યા કે એમ એવા અઘરા લખાવે? તો કે હા, એ 5 માંથી કે 2 તો બેબી કે મેં ગણી નાખ્યા. આ ત્રીજામાં નથી સમજણ પડતી. તો દાદા કે આપણે પ્રયાસ કરી, આમ કર્યું હોય તો હા બસ એમ જ કરવાનું. એને ગણી નાખ્યું. પછી ચોથામાં એ દીકરી મૂંઝાય ને ત્યારે જ દાદા એમ કે તો પછી આમ કરી તો હા બસ એમ. 4 ને 5 દાખલા ગણી નાખ્યા. હવે એ બેબીને 100 માંથી 100 ગણિતમાં માર કર્યો. તેની માતાને બહુ નવાઈ લાગી કે તું આટલી બધી હોશિયાર કેમ થઈ ગઈ ગણિતમાં? તો કે દાદા છે ને, દાદા ભણાવે. અને દાદા છે ને એ તો હેડમાસ્ટર કરતા વધુ જાણે. પણ કોણની દાદાની વાત કરે છે? એ નામ ઠામ એને કાંઈ ખબર, બસ દાદા. બતાવે મને કે ક્યાં દાદા રહે છે. એટલે એ બંગલે લઈ ગઈ, બેઠેલા દાદા સોફામાંથી. આ દાદા. પણ માતા ભાવ વિભોર થઈ ગયો, એનું હૃદય ભરાય એવું. એણે કીધું કે માફ કરજો, મારી દીકરી આપનો અમૂલ્ય સમય આવીને બગાડતી છે, આપને વિક્ષેપ પાડતી છે. એ દાદા કોણ હતા ખબર છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આ દુનિયાના મહાન ગણિતજ્ઞ, મહાન વૈજ્ઞાનિક. આ નાની દીકરીને શીખવતા ગણિત. આપણે ઘણીવાર ના પાડી દઈએ છીએ ને, મને સમય નથી. આપણે ઘણીવાર કહી દઈએ છીએ કે મને સમય નથી. પણ આ ઉદાહરણ યાદ રાખ્યા જેવું છે કે એક નાનકડી બાળકીને આમણે આ શિક્ષણ આપ્યું તો શિક્ષણના પાયામાં પ્રેમ પડેલો છે. અમારું તો એ નાનકડું ગામ, અને એમાં અમને શિક્ષકો એ વખતે ભણાવતા. એટલે મેં 2-3 વાતો. પહેલું તો જાણે વિદ્યાર્થી વિશે જ્યારે મને જ્યાં જ્યાં તક મળી છે બોલવાની, ત્યારે હું 2 જ વાત કહું. જાદીને વિદ્યા ધનરું યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃત રાષ્ટ્રકો વંધ્ય કાલ હે સોય. જે દિવસે તમને વિદ્યા ન મળે, ધન ન મળે કે યશ ન મળે, તો આવા દિવસને વાંજ્યો દિવસ ગણો. વિદુરે કીધું છે. તો વિદ્યાર્થી અવસ્થા જે છે ને એમાં 2 જ કામ મને કર્યા જેવા લાગ્યા કે સારામાં સારી તંદુરસ્તી મળ્યું,
સારામાં સારી તંદુરસ્તી મેળવવી, કારણ કે શરીર માધ્યમ ખરું સર્વ સાધનમ. ભગવાન બુદ્ધે ઉગ્ર તપશ્ચર્યા કરી નિરંજના નદીમાં નાવા ઉતર્યા, એની મેળે બહાર ન નીકળી ગયા. એટલે સુજાતાએ કીધું કે ખીર ખાઈ લ્યો, આમ દેહ નહીં ટકે. એટલે પહેલું જીવનનું સત્ય સમજાણું કે દેહ દમન વિના કારણ ન કરવું. તો સારામાં સારી વિદ્યાર્થીઓએ તંદુરસ્તી મેળવવી. સ્વામી વિવેકાનંદજી કહેતા કે ગીતાજી સમજવા ઈચ્છો છો, મેદાનમાં જઈને ફૂટબોલ રમો. નિર્માલ્ય શરીર હોય તો ક્યાંથી સમજાય છે, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એટલે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. અમારા તમામ વિદ્યાર્થીઓની નોટબુકમાં આ વાક્ય છે, સ્વામી વિવેકાનંદ. સ્વામીજીએ બહુ સરસ વાતો કરી છે કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. તમારે, સ્વામી વિવેકાનંદજીની વાત છે, કે નિમ્ન કક્ષાના સત્યથી ઉચ્ચ કક્ષાના સત્ય તરફ જવાનું છે. અસત્ય તરફથી સત્ય તરફ નથી જવાનું. અને એ યુવાની આવે છે, એ વર્ગ હારે અમે તો કામ પાડ્યું. અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठाता कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पांव पड़ रही है मैं पूछता नहीं. ऐ लाल सच जो पूछो तो ये है फतह की बात, उनका पता मिला तब अपना पता नहीं. આપણું સરનામું જેદી ખોવી જાય ને તેદી એનું સરનામું મળે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. જો વાક્યમાં વચ્ચે હોય તો એ નાનો નથી હોતો, એનામાં મીંડું ન હોય, કારણ કે આઈ, હું છું. એક રસ્તો છે કે આઈને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હશે એટલો બ્રિજ મોટો બનશે. તો ઉત્તમમાં ઉત્તમ તંદુરસ્તી મેળવવી અને થોડીક ભૂખ રાખીને ઉઠી જવું. આમાં આરોગ્યના ઘણા નિયમ સમય જાય છે. 12 વાગે અને માણસને ભૂખ લાગે એ માણસની પ્રકૃતિ છે. પણ જમીન બેઠો હોય ને કોક વળી આગ્રહ કરે ને મંડે ને ખાવા, આ વિકૃતિ છે. અને ખરેખરી ભૂખ લાગી હોય તો હું નહીં જમી શકું. રામનવમી છે, આજ જન્માષ્ટમી છે, રોજા છે, રમજાન. તો આ સંસ્કૃતિ છે, એમાં બહુ જાજો ફેર નથી. તો આ એક સારામાં સારી તંદુરસ્તી મેળવીને ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન. હવે એજ્યુકેશનમાં આપણે પડેલા છીએ ને આટલા વર્ષ મેં વિતાવ્યા જીવનના, એટલે જિજ્ઞાસા ખાતર મેં જે કંઈ જાણ્યું એ રજૂ કરવા પ્રયાસ કરું. ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ. વિદ્યાર્થીમાં જે કંઈ સારું છે ને એને બહાર લાવવું, આનું નામ શિક્ષણ છે. વ્યક્તિની ગુણવત્તાનું પ્રગટીકરણ, એનું નામ શિક્ષણ. એટલે અને એ શિક્ષકનું એક મહત્વનું કામ એ છે કે વિદ્યાર્થીમાં શેની ક્ષમતા છે એ ઓળખી લેવી. એક યુવાન અને આવ્યો ગાંધીજી પાસે, એણે ગાંધીજીને કીધું કે મારે દેશ સેવા કરવી છે. પણ આમ નખશીખ નિરીક્ષણ કર્યું બાપુએ એનું, અને એને કીધું કે યુવાન આ ઠેકાણે જા. પત્ર લખી આપ્યો, ત્યાં ગયો, ત્યાં એને તાલીમ લીધી. આ યુવાનનું નામ બલરાજ શાહની, જેના માથે પત્ર લખી દીધો તો એ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, અને સંસ્થા હતી શાંતિ નિકેતન. જો અહીંયા અહીં તૈયાર થયા, પછી BBC માથે ગયા, પછી ભારતમાં આવીને સિને ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. અમારે થાન તરણેતરનો મેળો જોવા આવ્યા ને કે આમાં હું શું જોઈ શકીશ. મેં કીધું ભાતીગળ લોક સંસ્કૃતિ તમે આમાં જોઈ શકશો. પછી સુંદર પ્રવચન આપ્યું. એટલે કલાકારની લાયકાત ધરાવનાર એક વિદ્યાર્થીને તમે જો કારકુન બનાવી દેશો તો એ તો કામ કરશે, પણ વિદ્યાર્થીને પોતાનું ક્ષેત્ર નહીં મળે અને સમાજને કલાકાર નહીં મળે. એટલે આ જરૂરી છે. તો શિક્ષણનો અર્થ ટુ બ્રિંગ આઉટ. અને આમ તો
Education means a man who learnt much, remembered much, experienced much, and made practical use of it in his real life. That virtue can be called as an education. જેણે વાંચ્યું છે, વિચાર્યું છે અને એનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કર્યો છે ને, આ સદગુણને શિક્ષણ કહી શકાય. જો અને સીધી વાત એ છે કે એજ્યુકેશન મીન્સ ટુ હિયર એનીથિંગ અગેન્સ્ટ યુ વિધાઉટ લોસિંગ ધ ટેમ્પર. બીજા જ ગુમાવ્યા વગર તમારી વિરુદ્ધની વાત સાંભળી શકવાની ક્ષમતા હોય ને, તો આનું નામ શિક્ષણ છે. આ તો પરદેશની વાત થઈ. આ 5000 વર્ષ જૂની સંસ્કૃતિ આપણી, આપણે કાંઈ આના ઉપર વિચાર નથી કર્યો. સા વિદ્યાય વિમુક્ત, મુક્તિ આપે ને એનું નામ વિદ્યા છે. અને મુક્તિ શેમાંથી જોઈએ? આધિ વ્યાધિ ઉપાધિ, આ તો જગત છે ભાઈ. તમારા મારા જીવનમાં અનેક પ્રકારની આંધીઓ ઉઠશે, તોફાનો સર્જાશે, દુઃખો આવશે. તેદી શું કરવું? તો સરળમાં સરળ રસ્તો એ છે કે તેદી હૃદયને અનુસરવું, મનને નહીં. યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઈટ. હા, અને અંગ્રેજીમાં બોલી તો જ આ અસરકારક બની શકે, કારણ કે રાઈટ ભલે હોય લેફ્ટમાં, પણ એ હોય છે રાઈટ. એટલે હૃદયને અનુસરવું. અને જીવનમાં એક અનુભવ કરી લેજો, હૃદય જ્યારે ભરેલું હોય ને ત્યારે મન ખાલી હોય છે. મન ભરેલા હોય ને ત્યારે હૃદય ખાલી હોય. આપણા જીવન એવા થઈ ગયા છે કે મન જ ભરેલા, ખબર નથી હો માણાને ક્યાં જાવું. निकले थे कहाँ जाने के लिए, पहुँचे है कहाँ मालूम नहीं, दिन रात भटकते कदमों को मंजिल का निशान मालूम नहीं. શહેરમાં ને ગામડામાં ફેર એટલો જ છે. ગામડાવાળા શું વિચારે ખબર છે? ભેગા થઈને જીવી. શહેરના એવું વિચારે કે ભેગું કરીને જીવી, એમાં જિંદગી પૂરી થઈ જાય. પણ સ્કૂલ શબ્દ છે, ક્રિયાપદની રીતે જો જુઓ તો એનો સારો અર્થ છે સાહેબ. ટુ સ્કૂલ મીન્સ ટુ ટીચ ધ સ્ટુડન્ટ્સ ઇન અ લીઝર અવર. એટલે વિદ્યાર્થીઓની નવરાશના સમયે એને શીખવવું. 11 થી 5 નો ટાઈમ આપણો નથી, તો ઇંગ્લેન્ડનો. આપણું શિક્ષણ તો પ્રાતઃકાળથી શરૂ થતું. પ્રાચીન કાળના ઋષિ મુનિઓની શૈક્ષણિક પ્રથા જોવાય નહીં. આ સવારમાં પશુપાલનનું, ખેતીવાડીનું કામ હોય, પછી 11 વાગ્યા સુધીમાં નવરો થાય, પછી એને શીખવવાની વાત. પણ પછી મહત્વ આ જ બની ગયું અને ઓલું રહી ગયું. એટલે શું, એ 11 થી 5 નો સમય એનો નક્કી થયો. અને શિક્ષણ વિશે આટલી વાત થઈ. આપણી વ્યાખ્યા બરાબર છે કે ભાઈ મુક્તિ અપાવે ને એનું નામ શિક્ષણ. મોટે ભાગે શું છે, માણસ પાસે માહિતી હોય છે. માહિતી, જ્ઞાન અને ડાપણ ત્રણેય, ઇન્ફોર્મેશન, નોલેજ ને વિઝડમ, એ જાણી લીધા જેવા શબ્દો છે. કોઈ પણ વાત ઉપર તમે માહિતી આપ કરો ને તો એનો કાંઈ અર્થ નથી. માહિતી જ્યારે જીવન હારે જોડાય ત્યારે માહિતીમાંથી જ્ઞાનની ભૂમિકામાં આવો. અને એનાથી જો એ દુર્ગુણનો ત્યાગ કરો તો ડાપણ ગણાય, ને કે ડાપણ ન ગણાય. તમાકુ વિશે હું અત્યારથી મંડું ઘણી વાતો કરવા તો માહિતી થઈ. કોઈ વ્યસની એમ વિચારે કે આ જાતની તમાકુ હું ખાઉં છું, તો તમે જ્ઞાનની ભૂમિકામાં આવ્યા. પણ એનાથી આટલું નુકસાન છે એમ સમજીને જો છોડી દો તો જ ડાપણ બને. એટલે સોક્રેટિસ સદાચારીને જ જ્ઞાની ગણતો. અને બીજી વાત એ છે, શિક્ષક વિશે જ્યારે ગાંધીજીની વાત મને ગમે છે. એને શિક્ષકના 2 જ લક્ષણ ગણાવ્યા. ચારિત્રશીલ હોવો જોઈએ અને વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ. ગાંધીજીએ તો એમ કીધું છે કે વિષયમાં થોડોક નબળો હોય તો હાલે, બાકી ચારિત્રહીન તો નહીં જ. અને જીવનમાં છે ને અમુક વસ્તુ જ તમે શીખવી શકો. શિક્ષણની હાવ સીધી વ્યાખ્યા એ છે કે જે તમને આવડતું હોય તમે બીજાને શીખવ્યો. દિવસ રાત કેમ બને છે એ મને ખબર છે તો હું તમને શીખવી શકું. ભૂગોળનો પિરિયડ વાળો. પણ અમુક
છે ને એ શીખી લેવી પડે છે. આપણે શીખી લેવી પડે, વિદ્યાર્થીએ શીખી લેવી પડે. દાખલા તરીકે પ્રેમ શીખવી ન શકાય. હું જે પ્રેમની વાત કરું છું, કબીર સાહેબે કીધું, એ તો પ્રેમ કા ઘરે ખાલા કા ઘર નહીં, શીશ કાટ ભૂઈ ધરે ફીર પૈઠે માહી. પ્રેમના બાડી ઉપજે, પ્રેમના હાટ બિકાય, રાજા પ્રજા જઈ રૂચે શીશ દઈ લે જાય. So Tennyson says it is better to have loved and lost than never to have loved at all. તો આ પ્રેમની વાત છે, અહીં તો માથું મૂકવાની વાત છે, જેમાં કાંઈ અપેક્ષા નથી, માત્ર સમર્પણ જ છે. આ નરસિંહભાઈ ભાવસાર ને આ જુગતરામ કાકા ને આ મનુભાઈ પંચોળી ને નાનાભાઈ ભટ્ટ ને કેવી કારકિર્દીઓ મૂકીને આ હિંમતનગર સ્ટેટમાં નરસિંહભાઈ શિક્ષણ આપવા માટે ઢોર માર મારતા. બોલો શું કામ આવો? નિશાળ ખોલી હતી આદિવાસીઓ. તો શિક્ષણ આપવાના ગુના માટે રાજ તરફથી આવા તો ત્રાસ થતા. ઘર વકરી ફેંકી દેવામાં આવે, માર મારવામાં આવે, ટસડીને કાઢી મૂકવામાં આવે. મિત્રોના ની સદભાવના માથે ટકવાનું. એવા સંજોગોમાં એમણે કામ કર્યું, ઘડતર તો એમણે કર્યું. જો આટલી સુવિધાઓ વચ્ચે હું તો બીજું કાંઈ નથી કહેતો. 11 થી 5નો સમય હોય તો એટલો સમય શાળામાં હાજર જ રહ્યો. પછી પૂછશે શું કરવું એ. અને હાસ્યરસિક અમે મજાક કઈ કરી, હવે બધાની મજાક કરી પછી શિક્ષકે ક્યાં બકાત રાખો. પણ શિક્ષકના લક્ષણોમાં એક લક્ષણ એ છે કે એનો સ્વભાવ રમૂજી હોવો. હોશિયાળા મોઢા લઈને ન વર્ગમાં દાખલ થવું. ઘણા એવા સાહેબો જોયા, નો દાંત કાઢે કે નો કાઢવા. અને એવા ભારે ખમ થઈને બેઠા હોય ને, એ વાતાવરણ હળવું ન થાવ. અમે ભણતા ને ત્યારે તળાવને કાંઠે જ સ્કૂલ અમારી. એ પડકે ચડ્ડી ને ટુવાલ ને એવું રાખીને રિસેસમાં 2 ધુમકા મારીએ. પણ અમે વર્ગમાં દાખલ થઈ એટલે અમારા માથા તપાસે. આમ જેટલા નહીં આવે ને એને શિક્ષા કરે. એ મને એવું મનમાં રહી ગયેલી હું કે હું હેડમાસ્ટર થયો દર શનિવારે 5મો પીરિયડ નાવાનો રાખ્યો. ગામમાં 2 તળાવ છે, ચોમાસામાં તળાવ ડેકા દેતા હોય ને એ છોકરાઓ રાહ જોતા હોય શનિવારની. એડવેન્ચર ઓફ ટોમ સોયર વાંચ્યો માર્ક ટ્વેનનું, એમાં શનિવારને વધુ મહત્વ હોય. રવિવારે મોડા પડી જાય કારણ કે સોમવાર નિશાળ જવાનું હોય. પણ શનિવારે એ ખુશખુશાલ હોય, શનિવારની રાહ જોતા હોય ને શું આખું તળાવ ભરાઈ જતું છોકરા છોકરીઓથી. અને 15 ઓગસ્ટે એની પાછી તરણ સ્પર્ધા, આ કાંઠે નીકળીને આમે કાંઠે પહોંચી જવું. તો આમાં આવું હોય. અમારે 1 એપ્રિલે આ એપ્રિલ ફૂલ બનાવે ને, એ છોકરા છોકરીઓ વર્ગમાં બેઠેલા ને એક બેન આવી અને કાગળમાં કે સાહેબ આમ ઘણી ગંભીર થઈને મને કે આ વાક્યોનું મને ભાષાંતર નથી સાહેબ, આમ થઈ શકતું, તમે કરી દો ને. એમાં લખેલું શું ખબર છે? એપ્રિલ ફૂલ, ગો ટુ સ્કૂલ, ટેલ યોર ટીચર યુ આર એ ફૂલ. હું વાંચીને ગંભીર થઈ ગયો. મેં કીધું એમ કરું બ્લેકબોર્ડમાં જ લખો તો. આ તો બધા ખુશ થઈ ગયા, એને ખબર હતી આમાં શું છે. હા હા કે બ્લેકબોર્ડ ઉપર લખો. મેં વળી બ્લેકબોર્ડ ઉપર લખ્યું એપ્રિલ ફૂલ, ગો ટુ સ્કૂલ, ટેલ યોર પ્યુપિલ યુ આર એ ફૂલ. એવો રાયડે દેખાડો. અમારા વાક્યો બદલી નાખ્યા ને આમ નહોતું ને આમ નહોતું ને. હવે આવી કાંઈક હળવી મજાક કરો તો એમાં ક્યાં વાંધો પડી જવાનો. મારો મિત્ર છે ને મથુર, એનું નામ. મથુરને જોવા મહેમાન આવ્યા. મને કે મુરતિયામાં કઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. તો મને કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. સવાર પડ્યો નથી ને 200 રૂપિયા લાવજો. મેં કીધું રોજ 200 રૂપિયા માંગે? તો કે હા. પણ મેં કીધું 200 રૂપિયાનું એ રોજ કરે છે શું? તો કે હું આપું તો ખબર પડે.
આ મથુરે એના દીકરા દામોદરને કીધું કે લાય તારો અભ્યાસ કેમ ચાલે છે મારે જાણવું. હવે મથુર ત્રીજી ચોપડીમાં 2 વાર નપાસ્યો, પણ એના દીકરા દામોદરને પાછું લેસન કરવામાં મદદ કરે. બોલો, પાછો તપાસ કરે કે તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું. દામોદર કે અમારા સાહેબ એમ કહેતા હતા ગમે એ 2 જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી ભૂલો ન કરી. એટલે મથુર દામોદર ને કે લાય તારું પ્રગતિ પત્રક. એટલે ઓણે પ્રગતિ પત્રક આપ્યું કે આણે વાંચ્યું. અંગ્રેજીમાં 9 માર્ક, ગુજરાતીમાં 7, હિન્દીમાં 11, ભૂગોળમાં 31, વિજ્ઞાનમાં 13. આટલા બધા નબળા માર્ક. પણ છેલ્લે જોયું ને તો RS ઓઝાની સહી હતી. એટલે આ મથુર કે અમને ભણાવતા ઓઝા સાહેબ, અમારા હેડમાસ્ટર હતા હજી જીવે છે? બોલો કે બાપા એ તમારું જ છે. મને જૂના ટ્રંક માંથી જડ્યું. મસૂર કે મૂકી દે પાછું, ખબરદાર એમ ખાંખા ખોળા કર્યા. પણ તારા નબળા અભ્યાસના કારણો તો મારે જાણવા જ છે. તે ઓલો કે અમારા સાહેબ એમ કહેતા હતા કે એના કારણો વંશ પરંપરાગત. પણ અમારે એક મોહનલાલ માસ્ટર હતા ને, ઘણા શિક્ષકોમાં આવી ટેવ હોય ને એ સારી નથી. એમ વિદ્યાર્થીઓને પાછા પાડવાનું જ કામ કરે. એ 7મા ધોરણનો પીરિયડ હોય ને ગુજરાતી નિબંધ, તો સાહેબ પહેલા આમ નિબંધનો વિષય લખે, મારી અભિલાષા. પછી પૂછે છોકરાને, અશોક ઊભો થા, તારે શું થવું છે? તો નાના વિદ્યાર્થી એટલે આમ ઊભા થઈને મારે ડાક્ટર જ થવું. એટલે સાહેબ કે એમ, તારે ડાક્ટર થવું? તમારી પેઢીમાં છે કોઈ? કમ્પાઉન્ડર થા, કમ્પાઉન્ડર. ગળગુમડા સાફ કરીને પાટાપિંડી કરો. વળી બીજાને પૂછે, રમેશ તારે શું થવું? એટલે કે મારે વકીલ થવું. એમ, તારા બાપુજી તારી બા સામે દલીલ કરી શકે છે? હેઠો બેસ, કારકુન થઈ જા. હવે આમ કરે બધાને. એમાં દામોદરને પૂછ્યું, તારે શું થવું છે? દામોદર ઉભો થઈને કે હેડમાસ્ટર થવું છે. એમ, તારે હેડમાસ્ટર થવું? શું કરશો હેડમાસ્ટર થઈને? તો કે સાહેબ તમને ડિસમિસ કરવા. એટલે આ બીજાની મજાક કરતા હોય તો આપણી એ કરીએ એમાં શું. અને જે માનવી પોતાની મૂર્ખાઈ માથે ખડખડાટ હસી શકે છે ને એ જ સૌથી નિખાલસ માનવી છે. એકવાર નાના બાળકે એની માતાને એમ કીધું કે મમ્મી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇડિયટ? તો એની મમ્મી કે વાય ડુ યુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ મી માય સન? તો કે ટુડે ટીચર ટોલ્ડ મી ઇડિયટ. ઇડિયટનો અર્થ શું થાય? તો માતાએ કીધું શું કામ પૂછે? તો કે આજ શિક્ષકે મને ઇડિયટ કીધું. અને માતા ગઈ ભાઈઓ, કાળ ઝાળ થઈને ગઈ. અને જઈને એને શિક્ષકને અહીંયા હેડમાસ્ટરને કીધું મારા દીકરાનું સર્ટિફિકેટ કઢાવી દઉં, બસ મારે અહીં ભણાવવો જ નથી. અને હું એને ભણાવીને દેખાડીશ કે મારા દીકરામાં શું છે. ખરેખર એ માતાએ દીકરાનું સર્ટિફિકેટ કઢાવી લીધું, એ લઈ ગઈ. એણે એના દીકરાને તૈયાર કર્યો. અને એ દીકરાના નામે 1200 શોધ વિજ્ઞાનના ક્ષેત્રમાં જમા છે. આ બાળકનું નામ ટોમસ આલ્વા એડિસન. એક માતા 100 શિક્ષક બરાબર કહેવામાં આવે છે ને, આ એનું ઉદાહરણ છે. એક નાનું બાળક, કેટલી ગરીબ સ્થિતિ, રેલવે સ્ટેશન ઉપર મગફળી વેચે. તો મગફળીના પેકેટ બનાવે, પેલા લઈ આવે, સાફ કરે, બોઇલ કરે મીઠું નાખીને, પછી પેકેટ બનાવીને વેચે. અમેરિકાની વાત છે.
અને રેલવે સ્ટેશન ઉપર વેચીને જે પૈસા આવે ને મા દીકરો ગણે. નાનું બાળક ઓલા પ્રમુખની ચૂંટણી ત્યારે હાલતી, તો પ્રમુખ સ્થાનના ઉમેદવારો આવીને ભાષણ કરી જાય તો આ બાળક માતાને કહે કે આવા ભાષણ તો હું કરી શકું, તે હું ન પ્રમુખ બની શકું. અને માતા એને કાયમ કહે કે બેટા બની શક, શું કામ ન બની, તુંય બની શકી. એ બાળક મોટો થયો, એને આવા ભાષણો કર્યા, અમેરિકાનો પ્રમુખ ચૂંટાણો. આનું નામ જીમી કાર્ટર. તો બાધાએ કબ બાંધ શકીએ. મારા વિદ્યાર્થીઓને હું બધા નામ ભેગા કરું. કેટલી જાતની ફરિયાદો કર્યો, આમ નથી ને તેમ નથી ને વાંચવાની સગવડ નથી. પછી હું એને ઈવડાઈને કહું, મેં કે જો હું 54 થી 55 આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભાવનગરમાં ભણતો, તેથી 30 રૂપિયામાં લોજવાળા 2 ટાઈમ જમાડતા, પણ મારું બજેટ મહિનાનું 20 રૂપિયાનું. એમાં હાંજના ટંકની જોગવાઈ નહોતી. 2 આનાનું મારું બજેટ હાંજનું, પણ 1 આનાના શેર જામફળ મળતા સાહેબ, અને 4 આનાના ડઝન કેળા મળતા. એટલે 2 આનામાં હું હાંજનો ટંક કાઢી નાખતો. આખું વરસ જવા દીધું. મારો મિત્ર સાબુના અભાવે કપડાં એમને ધોઈ નાખતો, અને હું ભોજનના અભાવે આમ સાંજે હલાવી લેતો. એ લોસ એન્જલસમાં એન્જિનિયર છે. 3 વાર અહીંયા જઈને મળી એવું. તો તેથી મને ખબર હતી કે જેમની સંસારમાં વર્ષમી સફર હોતી નથી, તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. બાધાએ કબ બાંધ સકી હે આગે બઢને વાલોं को. વિદ્યાર્થીઓને સમજાવવાની તો આ જરૂર છે કે બાધાએ કબ બાંધ સકી હે આગે બઢને વાલોं को, વિપદાએ કબ રોક સકી હે પથ પર ચલને વાलों को. वह सर फिरी हवा थी संभलना पड़ा मुझे, मैं आखिरी चिराग था जलना पड़ा मुझे. એટલો વિદ્યાર્થી ગરીબ કે બુક બાઇન્ડિંગ શોપમાં બુક બાઇન્ડિંગનું કામ કરે, અને બુક બાઇન્ડિંગ કરતા કરતા કેમેસ્ટ્રીના પુસ્તક આવે ને એ વાંચી લે. બહુ. અને ઇંગ્લેન્ડમાં સર હમ્ફરી ડેવીએ એક લેક્ચર આપ્યો ને એ વિદ્યાર્થીએ એના ઉપર એક ટિપ્પણી લખીને મોકલી, વિવેચન કરીને. ડેવીનો અભય દીવો ભણવામાં આવતો છે, ભણાવતા હોય. એ સર હમ્ફરી ડેવીએ એની લેબોરેટરીમાં કામે રાખી દીધી, અને પછી લેબોરેટરીમાં પ્રયોગ કરવાની છૂટ આપી. આ બાળક એવો તેજસ્વી, માઇકલ ફેરાડે એનું નામ, અને હારા પડતા માઇકલ ફેરાડેના આપણે અહીં બેઠા છીએ વીજળીના અજવાળે. બોલો, બલ્બ ને ટ્યુબનું સંશોધન થોમસ આલ્વા એડિસને કર્યું, ઇલેક્ટ્રિસિટી માઇકલ ફેરાડે શોધી. એટલે ગરીબી નડતી નથી. આવું એકવાર દ્રઢ એને થઈ જવું છે. અને બગસરાના વિદ્યાર્થીઓ અમરેલીમાં ભણવા ગયા ત્યારે કોમન રસોડું શરૂ કરેલું, એનું મહિને 6 રૂપિયા બિલ આવતું. પણ જે પિતા આ 6 રૂપિયા મોકલતા એનું રાજકોટ સદરમાં 2 રૂમનું મકાન, 10 માણાનું કુટુંબ, અને 20 રૂપિયા પગાર. એ 20 રૂપિયામાં 6 રૂપિયા દીકરાને મોકલતા. આ દીકરાનું નામ ઝવેરચંદ મેઘાણી ને પિતાનું નામ કાળીદાસ મેઘાણી. આ રાષ્ટ્રીય શાયર અમથા નથી સર્જાતા. સાબરમતી જેલ, એમાં મેઘાણી ને સજા થયેલી. હારે તૈયબજી હતા, વલ્લભભાઈ પટેલ હતા, દેવદાસ હતા, ગાંધીજીના દીકરા. એક વાત કહી દઉં કે શિક્ષક હોય ને એને કાવ્યો કંઠસ્થ ખૂબ જ કરવા, કાવ્યો, મુક્તકો, આવા સુવાક્યો. મારો તો 1 જાન્યુઆરી 1961 સંગ્રહ છે. મેં મારી જિજ્ઞાસા ખાતર, શોખ ખાતર કરેલો. તો દેવદાસ ગાંધીએ મેઘાણીને એક કાવ્ય સંભળાયું. આ મોરબીઓને ખબર, જૂની રોયલ રીડર આવતી, એમાં મિસિસ લોકસનું આ કાવ્ય. એ મેઘાણીને તો આંખું આવેલી, એટલે એ જમાનામાં ઠોલાવતા, આંખોને ઠોલીને ભણ ભરતા. આ સારવાર હતી. એટલે મેઘાણી તો આંખો ખોલી શકે એમ નહોતા, પણ ઓને કાવ્ય સંભળાયું, એવા ભાવ વિભોર થઈ ગયા. કાગળ પેન્સિલ મંગાવી, એ જ વખતે એનો ભાવાનુવાદ શરૂ કર્યો.
મિસિસ લોકેશનું મૂળ કાવ્ય સમબડીઝ ડાર્લિંગ, એની અંતિમ પંક્તિઓ હું બોલી જાઉં. કાર્વ ઇન ધ વોડન સ્લેટ ઓન હિઝ હેડ, સમબડીઝ ડાર્લિંગ સ્લમ્બર્સ હિયર. ક્રિશ્ચિયાનિટીમાં તુરબતમાં છે મૂકવામાં આવે ને સ્લેટ, કાર્વ ઇન ધ વોડન સ્લેટ ઓન હિઝ હેડ, સમબડીઝ ડાર્લિંગ સ્લમ્બર્સ હિયર. આવું કોતરાવજો કે કોઈનો લાડક ભાઈ અહીં સૂતો છે. પણ મેઘાણીએ એનો ભાવાનુવાદ કર્યો કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીંયા કોઈના લાડક વાયા. તો આ કેળવણી રહી ને ઘણી વાર તો એમ થાય છે કે આ બુદ્ધિને સતેજ કરે છે પણ હૃદયને વંચિત રાખે. એટલે મનુભાઈ પંચોળી અભ્યાસક્રમમાં કાવ્યાનો આનંદ રાખેલો, કાવ્યાનંદ. અને ઘણી વસ્તુ તમે રવિન્દ્રનાથ ટાગોર તાજમહલ જોયો, એક લીટીમાં એનું વર્ણન કર્યું, ધ ટીયર્સ કન્વર્ટેડ ઇન્ટુ માર્બલ્સ. શાહજહાંના આંસુ સંગે મરમરના રૂપમાં થીજી ગયા. કિશનસિંહ ચાવડા કોઈનો લાડક વાયો ભણાવતા અને વર્ગ પાસેથી મેઘાણી નીકળ્યા તો કે જો આ કોઈના લાડક વાયાની જનેતા જાય. મેઘાણી સાંભળી ગયા એટલે પાછા આવ્યા કે હું એની જનેતા નથી, હું એની આયા છું. તો આ સર્જન આમ થાય. હું જ્યારે એમ કહું કે હું ગુજરાતી ભાષા જાણું છું એનો અર્થ એ કે હું બોલી શકું છું, લખી શકું છું, વાંચી શકું છું, સરળ ભાષામાં મારા વિચારો વ્યક્ત કરી શકું છું અને કોઈના વિચારો એ હું સમજી શકું છું. એમ હવે બોલી છીએ આપણે, લખી છીએ, વાંચી છીએ, ત્યાં સુધી વાંધો નથી. પણ આપણા વિચારો વ્યક્ત કરવાની વાત જ્યારે આવે છે ને ત્યારે મુશ્કેલ થાય છે. અને બધાએ આ કરીએ કે એમય નથી હોતા, પ્રક્રિયા મુશ્કેલ છે. પન્નાલાલ પટેલ કહેતા પીએચડી થવું હેલું છે, લેખક થવું અઘરું છે. લેખક થઈ શકાય નહીં, કારણ કે એમ અને બીજાના વિચારો સમજી શકું છું આ વાત. તો દાખલા તરીકે ગાંધીજીનું એક વાક્ય છે કે હું કહી દઉં વચ્ચે કે આ પ્રેરણા હાસ્યની ગાંધીજી દ્વારા મળી છે. ગાંધીજીએ લખ્યું છે કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. આ દરેક યાદ રાખ્યા જેવું. અને બીજી વાત મહત્વની એ છે મહાત્માજીની કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ. મને સુરેશ દલાલ સાહેબે પૂછ્યું હતું, મને કે આ શિક્ષણ અને હાસ્યનો સુમેળ કેમ તમે સાધ્યો? મેં કીધું હાસ્યથી શિક્ષણને મેં હળવું બનાવ્યું અને શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું. એટલે આ બેયની અને હાસ્ય ઉદાહરણથી વધુ સ્પષ્ટ વાત થાય. મારો એક મિત્ર સિતાર શીખે, સવારના પરમાં આમ ખોળામાં સિતાર લઈને બેસી જાય. હવે એને ગમે સમજણ હોય પણ એક જ તાર વગાડતો, એવો ગંભીર થઈને વગાડે, પણ ટીન 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 એમ કર્યા કરે. એની પત્ની કે શું ટીન ટીન કરો? કોક સિતાર વાદકોને જઈને સાંભળી આવો, કેટલા તાર વગાડે, આમ ઝણરાટી બોલે. બોલો કે બધા ફાંફા મારે છે ને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તનકે તંબુરે મેં સાંસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ, જય સિયારામ. આ તો તાર ગોતવાની વાત છે. તાપી નદીમાં પૂર આવ્યું ને તબલાની જોડ તણાથી જાતી, તે બે ભજન મંડળી વાળા જોઈ ગયા કે આ જોડ એમને જાય છે અને આપણે જરૂર છે. જોખમ વગર કે આ જગતમાં ક્યાં કઈ મળે છે? તાપીમાં ખાઈબકા બોલો. પણ જોડ પકડીને આમ જ્યાં ખેંચીને તો વાહે રામદાસ મહારાજ નીકળ્યા, એને અહીં કેડે બાંધેલા. કોક સંતના હામી એમ હાલતા હાલતા વગાડે ને, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે ને, તે આ ઘરે નો આવ્યા તાપીમાં ઉપડ્યા સીધા. પછી તો જુવાની આવે, દવાખાનામાં દાખલ કર્યા. મહારાજ ભાનમાં આવ્યા તે પહેલું વાક્ય એ બોલ્યા
કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. એકાદી કલાનો સંગ હોય ને તો તરી જવાય. મને એક જણો કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એના દઈ દો. સારામાં સારું કામ આ છે. અને આમે વિચારો તો સાચી વાત છે. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. સત્ય તો બહુ સરળ હોય છે, માણા એને ગૂંચવી મારે. લાઓત છે એટલું જ કહેતા કે ક્યાં અટકવું એટલી જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. બહુ સારી વાતો કરી છે લાઓત છે કે માણા મનની વાસનાની વેદી ઉપર દેહનું બલિદાન આપે. હું જે ગાંધીજીની વાત કરતો, ગાંધીજી લખ્યું છે કે કુદરતે આપેલી શક્તિ સવારથી સાંજ સુધીમાં કોઈ શુભ કાર્યમાં ખર્ચી નાખો, નહીતર વધેલી શક્તિ તમારો વિનાશ કરશે. ખોબીની વાત એ છે કે બહારથી નથી લાવવી પડતી. આ વાક્યનું હાર્દ જો તમે સમજી શકો ત્યારે આપણને એમ થાય કે આપણે ભાષા જાણી. અને એટલું જ નહીં, એ જ્યારે બીજાને પાછું સમજાવી શકાય, બીજાને જો સમજાવી શકાય. અને અમારે તો શું છે કે 39 વર્ષથી સ્ટેજ ઉપર બેસીને બોલવાનો અનુભવ છે અને ઓડિયન્સ સામે, એટલે એમાં ભાષાનો વૈભવ ન હાલી શકે. બહુ સંક્ષિપ્તમાં જે કહેવું હોય ને એ કહી દેવું પડે. અને કોઈ પણ વાત સંક્ષિપ્તમાં કહેવી બહુ અઘરી છે. હા, તમે લાંબા લાંબા વર્ણન કરી શકો. એટલે અમને એક વાત તો એ છે કે આ પ્રમાણે આવવું જોઈએ. અને બીજું, ભાષા કરતાં મેં ભાવને વધુ મહત્વ આપ્યું. આમ તો હૃદયમાં ભાવના જ્યારે જાગે ને એટલી ઉત્કૃષ્ટ હોય છે એ કે માણસ એને વ્યક્ત કર્યા વગર રહી નથી શકતો. પછી એને વ્યક્ત કરવાના માધ્યમો ઘણા છો. ચિત્ર દ્વારા વ્યક્ત થાય, અભિનય દ્વારા થાય, સંગીત દ્વારા થાય, પણ સહેલામાં સહેલું માધ્યમ હોય ને તો ભાષા છે. વાણી દ્વારા તમે સહેલાઈથી વ્યક્ત કરી શકો ને ઊંડાણ સુધી જઈ શકો. હેતુ હતા એ હાલ્યા ગયા ને ઘાયલ ઘરમાં રહ્યા, સાજણ તમારી શેરીએ અમે ગળીને ખાતર થયા. તો બે પંક્તિમાં તમે ઘણું કહી શકશો. આ વર્તમાન પરિસ્થિતિ આખી જે છે ને સમાજની, એનું તમારે નિરૂપણ કરવું હોય. બંધુ ત્રિપુટી માના એક સાધુ, જૈન સાધુ, આનંદ એનું નામ, કવિ હતા. બહુ જવું એની પાસે, અમે બેસતા. પણ એને એક તમને કાવ્ય સંભળાવી દઉં કે કેટલું એમાં આવરી લેવાય છે. જોજો. ખૂબ ખૂબ સુરતા અણમોલ જિંદગી, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં, વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. આ એક એક શ્વાસે આયખાનું સુકાતું સરવરિયું થાય સાવ ખાલી. એક એક શ્વાસે આયખાનું સુકાતું સરવરિયું થાય સાવ ખાલી, વર્ષોના વર્ષો જાય અહીં વીતી, અને ઈચ્છાનું ખપ્પર રે ખાલી. આશાના દોર પર જીવનભર નાચ્યા, પછી આ કાઢેલી પછડાટેનું કાંઈ નહીં. તો વર્ષો ખોવાય એની થાય અહીં વેદના, વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. અશ્વની જેમ દોડીને હાંફે છે માનવી. હવે છોકરું 92% માર્ક લાવ્યા તો ઓછા આવ્યા. કેટલો દોડાવશો? અશ્વની જેમ દોડીને હાંફે છે માનવી. અને ટ્રીટ ધ ચાઇલ્ડ એઝ ધ ચાઇલ્ડ. કોઈ દી એના ઉપર વિચારો થોપવાનો પ્રયાસ ન કરજો. સિંગાપોરમાં હું પ્રોગ્રામ આપતો, એક રૂષ્ટપુષ્ટ બાળક આવ્યું, એવું તંદુરસ્ત. એટલે આવતા ભેટી પડ્યું મને. બોલો, એને ક્યાં પરિચયની જરૂર છે? પણ હું ખુશ થઈ ગયો ને બેસાડ્યું પાસે. મેં પછી શરૂઆત જ એવી કરી, કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ ભોળપણ, લાવ શોધી લઉં ફરી વેરી દવા શાણપણ. નાના નાના બાળકો નદીનો કિનારો, અને કોઈ ઘર બનાવે ને, કુબા બનાવે ને, કિલ્લા બનાવે ને, બધા રમતા હતા.
અને ભગવાન બુદ્ધ અહીંયા બેઠા બેઠા બાળકોની રમત જોઈ રહ્યા હતા. કરુણાપૂર્ણ નેત્રથી બુદ્ધ નિરખી રહ્યા હતા ને એમાં સાંજનો સમય થયો અને દાસી આવીને એટલું કીધું કે બાળકો, સંધ્યાનો સમય થયો છે, તમારી માતા તમને બોલાવે છે, ચાલો ઘેર. અને ઉછળતા કૂદતા બધાય જે કંઈ બનાવ્યું તે તોડી ફોડી અને આનંદથી ઘર ભેગા થયા. ત્યાર પછી ભગવાન બુદ્ધને પ્રવચન કરવાનું તો આ જ વાત એને વર્ણવી અને કીધું કે બાળકો એવા મગ્ન હતા રમવામાં, પણ દાસીએ આટલું જ કીધું કે સંધ્યાનો સમય થયો, તમારી માતા બોલાવે. એ જ ક્ષણે આ બધું વ્યર્થ થઈ પડ્યું. તો પૈસો, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠાની દોડ જ્યાં સુધી ચાલુ છે ને ત્યાં સુધી સંસાર, અને જે દી સત્યનો સાદ સંભળાય છે ને તે દી બધું વ્યર્થ બની જાય છે, ત્યારે સંન્યાસ શરૂ થાય. સત્યનો સાદ સંભળાય, પ્રજ્ઞાની જ્યોત જ્યારે જીવનમાં પ્રગટ છે ને ત્યારે આ બધું વ્યર્થ થઈ જવાનું. તો શિક્ષકે કોરું કેનવાસ લઈને આવે, શ્વેત સુંદર હાવ કોરું જીવતરનું કેનવાસ લઈને બાળકો આવે, એના ઉપર ચિત્ર એને દોરવાનું છે. તમારે તો રંગ પૂરા પાડવાના છે, પેન્સિલો, રબર, જે કંઈ જોઈ સાધન સામગ્રી પૂરી પાડો. આપણે ચિત્ર નથી દોરવા માંડવાનું, એને એ બધું કરવા દેવાનું છે. એટલે એને જ્યારે આ પ્રમાણે આ પ્રકારની આ સુવિધા જ પૂરી પાડવાની શૈક્ષણિક સંસ્થાઓ. શૈક્ષણિક સંસ્થામાં 3 પ્રકારના કામ થવા જ. સ્કૂલ માટેની આપણી વાત આમ તો અટકી અહીંયાથી, પણ શાળા એટલે જ્યાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તે, આ પહેલું લક્ષણ. બીજું, શાળા એટલે જ્યાં શિક્ષકો ભણતા હોય તે. બીજી વાત, શિક્ષકોને ભણવાની છે. 12 મહિનામાં 12 પુસ્તક નથી વાંચતો. હા, ભલે ને એક વાર્તા તમારે ભણાવી છે, પોસ્ટ ઓફિસ ધૂમકેની દાખલા તરીકે, પણ એના સંદર્ભમાં લોહીની સગાઈનો દાખલો આપો, કે ખોવાયેલા તારાનો આપો, કે દેવદત્તની નાળિયેરીનો આપો, કે કૂતરાનો પટ્ટો આપો, કે નોરમિયાના ઘડિયાળ આપો, અંબા ગોરાણીનો પરભોડો, કે દુખવા કાસે કહું મોરી સજની, કે પ્રેમચંદજીનું કફન. દુનિયાની જગવિખ્યાત વાર્તાઓ છે. જગતની 10 વાર્તાઓનો સંગ્રહ બહાર પાડ્યો ઓક્સફર્ડ યુનિવર્સિટી મેં. એમાં એ લેટર નામથી ધૂમકેતુની પોસ્ટ ઓફિસ લેવામાં આવે. 7મા ધોરણમાં હું સમજુ આવી વાર્તાઓની કક્ષા થોડીક ઊંચી કહેવાય, પણ તોય પંચતંત્ર, હિતોપદેશ, પછી આ સિંહાસન 32, વિક્રમ વૈતાળ, એરેબિયન નાઇટ્સ, હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસનની ફેરી ટેલ્સ, કે ઈસપ્સની ફેબલ્સ, ઈસપની બોધ કથાઓ, હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસનની પરિકથાઓ. આવું જ્ઞાન હોય તો આમાં શું વાંધો છે? તમે એને સંદર્ભમાં આપી શકો. ભાષાનું બીજું કાંઈ નથી. વિપુલ સંગ્રહ પુસ્તકોનો હોવો જોઈએ ને, વાંચેલો હોવો જોઈએ. અને એ પ્રમાણે જેદી થાય છે ને ગૌરવ અનુભવતા થાય છે શિક્ષકો. જ્યારે એને એમ લાગે કે હું એક શિક્ષક છું, એનું ગૌરવ થાય છે, તેથી આ જીવનની સાર્થકતા થાય છે. અને કદાચ વર્ગખંડમાં રોઈ શકાય. જો વર્ગખંડમાં તમે એવું કહી શકવાની હિંમત કરી શકો કે ભાઈ હું આ નથી જાણતો, તેથી આ શિક્ષા પૂરી થાય એમ સમજ. એટલું અહમનું વિસર્જન હું નથી જાણતો એમ ન કહીએ કયો, કારણ કે હું નથી જાણતો એટલું જ કહેવા માટે ઘણું જાણવું પડે. વળી એની વાત આવી ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. અને મનસુખલાલ ઝવેરીએ મને સરસ્વતી ચંદ્ર ભણાવતા, પછી છેલ્લે એ પૂરું થયું અને સમાપનનું વાક્ય આવ્યું ને એમાં સરસ્વતી ચંદ્ર એમ કહે છે કુમુદ, કે કુમુદ સુંદરી મેં તમને બહુ દુઃખી કર્યા. અને આટલું બોલતા મનસુખલાલ ઝવેરી, જિંદગી નહોતી ખબર, તું તો માત્ર છે ગણિત, એક ડગલું ખોટું અને એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો. ગણિત ભણાવો છે ને, 50 વિદ્યાર્થીઓનો વર્ગ હોય, એમાં દાખલો લખાવે શિક્ષક, 15નો સાચો હોય ને તો એ 15 જવાબ એક હશે. જોજો, વિવિધતા ખોટામાં છે. 35ના ખોટા દાખલા છે ને એના ગમે એ જવાબ આવે.
એના 15, 17, 69, 89 ગમે ઈ આવી શકે. બાકી સાચું જે છે ને એ તો એક જ છે. એટલે કબીર સાહેબે કીધું છે કે કબીર કુવા એક હે પનિયારી અનેક, બર્તન સબકે ન્યારે ભય પાણી સબ में एक. આપ સૌનો હાર્દિક આભાર, ધન્યવાદ. बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते.